હેલો ગાઈઝ, વેલકમ ટુ ઇન જીકે ગુરુજી. તો જીટીયુ સ્પેશિયલ આ સિવિલ એન્જિનિયરિંગના વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. તો આ વિડીયોમાં આજે આપણે વાત કરવાના છીએ ડિઝાઇન ઓફ સ્ટીલ સ્ટ્રક્ચર વિશે. ડિઝાઇન ઓફ સ્ટીલ સ્ટ્રક્ચરનું એક ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે રૂફ ઓન લોડ ઓન ટ્રસીસ. તો લોડ ઓન ટ્રસીસનું જીટીયુમાં વેટેજ છે 7 થી 8 માર્કનું વેટેજ છે. બરાબર. તો આપણે આ પૂરેપૂરા માર્ક આપણે કવર થઈ શકે આપણે ઓછા સમયમાં તેવો આપણે પ્રયાસ કરશું. તો કે કેટલી વસ્તુમાં પૂછાય એવી છે, તો કે આ ચેપ્ટરમાંથી તમને એક થિયરી અને એક દાખલો પૂછાશે. બરાબર છે. અને તે બંને વસ્તુ બહુ સહેલી છે. હું તમને જે રીતના એક્સપ્લેનેશન આપીશ, મને આશા છે કે તમને એમાંથી તમે પૂર્ણ માર્ક લેવા માટે સક્ષમ થઈ જશો. તો ટ્રસ એટલે તમને ખબર છે એક સ્ટીલનું સ્ટ્રક્ચર છે. બરોબર, જે અલગ અલગ પ્રકારના કમ્પોનન્ટથી બનેલું છે. હવે અલગ અલગ પ્રકારના કમ્પોનન્ટમાં કયા કયા કમ્પોનન્ટનો સમાવેશ થાય? તો જોતા તો એમ લાગે છે બહુ બધા કમ્પોનન્ટ છે, પણ આપણી માટે અગત્યના કયા કયા કમ્પોનન્ટ છે? તો અહીંયા જોઈ શકો છો, એક છે પ્રિન્સિપલ રાફ્ટર, બરોબર, એક છે મેન ટાઈ અને આ પર્લિન. આ ત્રણ વસ્તુ આપણી માટે ખૂબ અગત્યની છે. તો હવે જાણીએ કે આ ત્રણ વસ્તુનું ટ્રસમાં કામ શું છે. કામ તો જાણવું જરૂરી છે ને, કેમ કે કામ ખબર હશે તો જ આપણે આગળની પ્રોસિજર આપણે ફોલો કરી શકશું. તો પહેલા જાણીએ તેનું કામ. તો કે પ્રિન્સિપલ રાફ્ટર, હું પ્રિન્સિપલ રાફ્ટરને શોર્ટમાં PR લખીશ. ઓકે, તો તે અહીંયા છે, તમને દેખાય છે કે ટોપ કોડ મેમ્બર. પ્રિન્સિપલ રાફ્ટર છે આપણો ટોપ કોડ મેમ્બર, એટલે કે સૌથી ઉપરનો મેમ્બર. અને એનું કામ શું છે? તો કે કમ્પ્રેશન લેવાનું. એઝ અ નોર્મલ સ્ટ્રક્ચર આપણે બીમમાં પણ જોતા હોઈએ છીએ. જેમ કે કોઈ બીમ હોય, બરોબર, આ રીતનો, તો તેમાં પણ ઉપરની બાજુએ કમ્પ્રેશન, નીચેની બાજુએ ટેન્શન જનરેટ થતું હોય છે. એવી રીતના ટ્રસ પણ એક સ્ટ્રક્ચર જ છે, તો તેમાં પણ સેમ જ રૂલ લાગુ પડશે. ઉપરની બાજુ ટોપ કોડ મેમ્બર લેશે કમ્પ્રેશન, અને નીચેની બાજુ જે ટાઈ બીમ, એટલે કે તમને મેન ટાઈ દેખાય છે અહીંયા, એને આપણે મેન ટાઈ કહીએ. અહીંયા મેન ટાઈ એ છે તમારો બોટમ મોસ્ટ મેમ્બર. ઓકે, બોટમ કોડ મેમ્બર છે, જે તમારું લેશે ટેન્શન. હવે તમને ખ્યાલ આવી ગયો કે પ્રિન્સિપલ રાફ્ટર અને મેન ટાઈ આપણી માટે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, અને તે કયા કયા લોડ લેશે. પ્રિન્સિપલ રાફ્ટર લેશે કમ્પ્રેશન અને મેન ટાઈ લેશે ટેન્શન. બરાબર મિત્રો. હવે અહીંયા જે આ રોડ દેખાય છે ને, તેને આપણે સેગ રોડ કહીએ છીએ. જોતા એવું લાગે છે કે આ અહીંયા બેન્ટ ન થાય તેની માટે રાખેલો છે, તો બરાબર જ એનું તે જ કામ છે. સેગ રોડનું મેન કામ છે કે ટ્રસ બેન્ડ ન થાય એનું ધ્યાન એને રાખવું. આ વસ્તુ થઈ ગઈ. અને હવે આવે છે પ્રિન્સિપલ રાફ્ટરની ઉપર પર્લિન. હવે આવ્યો પર્લિન. તો પર્લિન તરીકે આપણે કઈ કઈ વસ્તુ સી ચેનલનો આપણે રેગ્યુલરલી યુઝ કરતા હોઈએ. જો હું તમને અહીંયા રાખીને બતાવું કઈ રીતના પર્લિન એક્ઝિસ્ટ કરે. તો કે આવી રીતના અહીંયા પર્લિન રાખેલું હોય, કે જેની ઉપર તમે મટીરિયલ એક્ઝિસ્ટ કરાવો. મટીરિયલ કોઈ પણ પ્રકારનું હોઈ શકે, GI શીટ પણ હોઈ શકે અને એસ્બેસ્ટોસ શીટ પણ હોઈ શકે. એઝ પર યોર યુઝ તમે કંઈ પણ યુઝ કરી શકો. તો આ હતા આના મેન કમ્પોનન્ટ જે તમારે ધ્યાને લેવાના છે. હવે આ જ વસ્તુમાં વાત છે, અહીંયા મેં તમને બનાવીને જ આપેલું છે કે કઈ રીતના ઇમ્પોર્ટન્ટ આ બધા છે. કે પ્રિન્સિપલ રાફ્ટર ટોપ કોડ મેમ્બર ઓફ ધ ટ્રસ, ટોપ કોડ મેમ્બર ટ્રસ છે, અને તેનું કામ છે કમ્પ્રેશન લેવાનું. તો અહીંયા હું લખી દઉં છું, તેનું કામ છે કમ્પ્રેશન લેવાનું. મેન ટાઈનું કામ શું છે? તો કે ટેન્શન લેવાનું. ઓકે, પર્લિન ઉપર આપણે મટીરિયલ એક્ઝિસ્ટ કરાવીએ છીએ. રીજ લાઈન એટલે રીજ લાઈન કેને કહેવી? હવે હું તમને અહીંયા બતાવી દઉં કે આ કોઈ ટ્રસ છે. 3D માં ઝૂમ કરજો, સારું પડશે.
હવે આ ટ્રસ્ટનો આ છે પેલો પ્રિન્સિપલ ડ્રાફ્ટર, પેલો પીઆર, અને અહીંયા એન્ડ ઉપર હશે છેલ્લો પીઆર. તો જે ફર્સ્ટ પીઆર નો આ જે રીજ પોઈન્ટ છે ઉપરનો પોઈન્ટ ને છેલ્લા પીઆર નો રીજ પોઈન્ટ છે તેને જોડતી લાઈનને આપણે કહીએ છીએ રીજ લાઈન. ઓકે મિત્રો, સમજમાં આવ્યું તમને આ વસ્તુ? સેગ રોડની વાત કરી કે બેન્ટ ન થાય તેની માટે તેને રાખવામાં આવે છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એક્ઝામ્પલ માટે, અત્યારે સમજી લઈએ. એક્ઝામ્પલમાં આપણે એને ડીપલી એક્સપ્લેન કરશું. ઈપીપી એન્ડ પેનલ પોઈન્ટ, બરોબર. પેનલ પોઈન્ટ એન્ડ પેનલ પોઈન્ટ આપણે અહીંયા એક્ઝિસ્ટ કરે બંને છેડે એન્ડ પેનલ પોઈન્ટ લખીને આપ્યું છે. એન્ડ ઓફ બોથ સાઇડ ઓફ પ્રિન્સિપલ ડ્રાફ્ટર. આ આપણું પ્રિન્સિપલ ડ્રાફ્ટર છે જેના ઉપર અત્યારે હું માર્કર ચલાવું છું. પ્રિન્સિપલ ડ્રાફ્ટર, એના બંને છેડે એન્ડ પેનલ પોઈન્ટ, અને અહીંયા આપ્યું છે આઈપીપી ઇન્ટરમીડિયેટ પેનલ પોઈન્ટ. તમને શબ્દથી જ ખબર પડી ગઈ, ઓબ્વિયસ છે, શબ્દથી જ તમને ખબર પડી ગઈ કે ઇન્ટરમીડિયેટ એટલે તો વચ્ચેનું થાય સાહેબ. તો વચ્ચેના પોઈન્ટ છે તેને આઈપીપી કહેવામાં આવે છે. આ બધાય છે આઈપીપી, જ્યારે આ છે ઈપીપી. બરોબર. આના વિશે આટલી જાણકારી પૂરતી છે, વધારે જાણવાની જરૂર નથી. ખાલી આ વસ્તુ યાદ રાખી લ્યો કે ઈપીપી છે એ હાફ પેનલ પોઈન્ટ તરીકે વર્તે છે અને આઈપીપી છે એ ફૂલ પેનલ પોઈન્ટ તરીકે વર્તે છે. આ એક પોઈન્ટ યાદ રાખવા જેવો છે. આના સિવાયનું બીજું કંઈ એમાં યાદ રાખવાની જરૂર તમારે નથી. તો આગલો ટોપિક છે ટાઈપ ઓફ ટ્રસ્ટ. હવે આ ટાઈપ ઓફ ટ્રસ્ટ છે 3 માર્કમાં પૂછાવાના એના ચાન્સ છે. પરીક્ષામાં તમારે શું લખવાનું રહેશે? તો આ સવાલ પૂછાય તો તમારે એક તો કયા ટાઈપનો ટ્રસ્ટ છે તે, કિંગ પોસ્ટ ટ્રસ્ટ, તેની લેન્થ, તેનો સ્પાન કેટલા માટે તે યુઝ થઈ શકે છે, તો કે 9 મીટર કરતા ઓછાના સ્પાન હોય તો એની માટે કિંગ પોસ્ટ ટ્રસ્ટ યુઝ થાય છે. આ તમારે 3 વિગતનું મેન્શન તમારે તમારા પ્રશ્નોના ઉત્તરમાં તમારે કરવાનું રહેશે. તો આ બધા પહેલા ઈઝી પડે એ રીતના પહેલા આપણે કરીએ. તો કે કિંગ પોસ્ટ, ક્વીન પોસ્ટ, કિંગ અને ક્વીન આ બંને આપણે યાદ રહી જાય. 9 મીટર કરતા ઓછું તો કિંગ, અને 6 થી 9 મીટર માટે તો કે ક્વીન પોસ્ટ. હવે ત્રીજો આવ્યો ફેન ટાઈપ. ફેન ટાઈપમાં શું? પંખાના કેટલા પાખિયા હોય કે 3. તો આવી રીતના આમાં 3 પાખિયા બનાવવાના, 1, 2 અને 3 પાખિયા બંને બાજુ, એટલે તમારો ત્રીજો થઈ ગયો. આ થયું ફિંક ટાઈપ, ચોથો ફિંક. તો ફિંકમાં ફેનમાં 3 પાખિયા હતા, ફિંકમાં 2 જ પાખિયા. ઓકે, એવી રીતના તમે આને પણ યાદ રાખી શકો. આની પણ સ્પાનનું ડિસ્ટન્સ 6 થી 9 મીટર. તો આવી રીતના તમારે યાદ રાખવાનું છે. હાવ ટાઈપ 6 થી 24 માટે. નોર્થ લાઇટ ટાઈપ ટ્રસ્ટ, આ એક આઈએમપી ટ્રસ્ટ છે, થોડુંક અલગ પડતું છે એટલે આ વસ્તુમાં તમારે વધારે ફોકસ કરવાનું રહે છે. પછી ટ્રાયંગ્યુલર 6 થી 30 મીટર માટે. કમ્પાઉન્ડ ફિંક 12 થી 18 મીટર માટે. વોરન ટાઈપ 6 થી 30 મીટર માટે, અને છેલ્લે હાવ ટાઈપ 6 થી 24 મીટર માટે. તો આટલી વસ્તુ આ સવાલમાં તમારે લખવાની રહેશે. તો મિત્રો હવે વાત આવી કે રૂફ ટ્રસ ઉપર લોડ કયા કયા લાગે અને કઈ રીતે લાગે. તો લોડ માટેનો આપણી પાસે કોડ છે 875. હવે લોડ તો ઘણા પ્રકારના હોય. ડેડ લોડ છે, લાઈવ લોડ છે, વિન્ડ લોડ છે, અર્થક્વેક લોડ છે, એવા ઘણા પ્રકારના લોડ લાગતા હોય. તો આમાં આપણે મુખ્યત્વે 3 લોડ કન્સિડર કરવાના છે: ડેડ લોડ, લાઈવ લોડ અને વિન્ડ લોડ. તો 875 આઈએસ કોડ 875 નો પહેલો ભાગ તમને ડેડ લોડ માટેના સૂચનો આપે છે. હવે ડેડ લોડ એટલે કેવો લોડ? નોન મૂવેબલ લોડ, એટલે કે જે હલનચલન કરી ન શકે. એકવાર જો ત્યાં પ્લેસ કરી દીધો તમે તો લાઈફ ટાઈમ સુધી એ લોડ તો લાગવાનો જ. આવા લોડને ડેડ લોડ તરીકે આપણે ગણીએ. જેમ કે મટીરિયલ આપેલું છે, તમે રૂફ ટ્રસને જે પણ મટીરિયલ વડે ઢાંકો છો તેને આપણે ડેડ લોડમાં કન્સિડર કરીશું. બીજો આવ્યો લાઈવ લોડ. તો આઈએસ 875 નો પાર્ટ બીજો તે તમને લાઈવ લોડ વિશેની સૂચનાઓ આપે છે. પાર્ટ બીજો. હવે
લાઈવ લોડ એટલે કેવો લોડ? મૂવેબલ લોડ. જેમ કે હું એક્ઝામ્પલ તમને આપું તો કે એક બિલ્ડિંગમાં જે પણ તમે કોન્ક્રીટ વર્ક કરેલું છે એ તમારો ડેડ લોડ થઈ ગયો. હવે તેમાં તમે ફર્નિચર પ્લેસ કરાવ્યું, સોફા પડેલા છે, ખુરચીઓ પડેલી છે, આ બધું તમારું લાઈવ લોડ તરીકે એડ કરે. તો કઈ રીતના? તો કે તમે સોફા ને ખુરચી તમે ત્યાં ને ત્યાં રાખવાના છો એ કંઈ નક્કી નથી. તે તમે આમથી આમ ફેરવો તો એ લાઈવ લોડમાં ગણતરી થાય. એટલે કે તે પોઝિશન ચેન્જ કરી શકે. બરોબર? પોઝિશન એન્ડ વેલ્યુ. કેની વેલ્યુ? ફોર્સની વેલ્યુ. કઈ રીતના? તો કે તે વધી પણ શકે અને ઘટી પણ શકે. એને લાઈવ લોડ કહીએ. આપણે ખુદ બિલ્ડિંગમાં રહીએ છીએ તો આપણે લાઈવ લોડમાં આવીએ. કેમ કે અમુક સમય સુધી આપણે એક જગ્યાએ હોઈએ તો અમુક સમય પછી બીજી જગ્યાએ આપણે હોઈએ તો આપણે લાઈવ લોડમાં ગણતરી કરીએ આપણી. ત્રીજો છે વિન્ડ લોડ. તો IS 875 પાર્ટ 3 એ તમને વિન્ડ લોડ વિશેના સૂચનો આપે છે. તો કે આવા લોડ જે વિન્ડના પ્રેશરથી બિલ્ડિંગ ઉપર લાગે છે તેને આપણે વિન્ડ લોડ કહીએ છીએ. જેમ બિલ્ડિંગની હાઈટ ઊંચી હોય ને તેમ વિન્ડ લોડ વધારે લાગે. જેમ કે બુર્જ ખલીફા તમે જોઈ છે તેમાં પણ વિન્ડ લોડ એક બહુ મહત્વપૂર્ણ ફેક્ટર છે. જ્યારે પણ તેને ડિઝાઇન કરવામાં આવેલી ત્યારે વિન્ડ લોડનું સ્પેશિયલી રીતના ડિઝાઇન કરવામાં આવેલી હતી જેથી વસ્તુ યોગ્ય રીતના આપણે તેની લાઈફ ટાઈમ ઇન્ક્રીઝ કરી શકીએ. તો આપણે જોશું આગળ એક્ઝામ્પલમાં કે કઈ રીતના વિન્ડ લોડ આવે છે. હવે ઇમ્પોર્ટન્ટ 3 લોડ એટલે છે કે રૂફ ટ્રસ ઉપર લાગતા લોડનો એક સમ તો તમારે એક્ઝામમાં પૂછાય જ છે કે ઓછા માર્કમાં પૂછે 5 માર્કમાં કે 3 માર્કમાં પૂછે તો તમને ડેડ લોડ કે લાઈવ લોડ ગણવાનું આપી દે. અને જો વધારે પડતા માર્કમાં પૂછે તો તમને 3 ગણવાનું કહી શકે. તો કે હવે આવ્યું મોસ્ટ આઈએમપી વસ્તુ એટલે કે આપણો સમ કે જેમાં આપણે ડેડ લોડ, લાઈવ લોડ અને વિન્ડ લોડ ફાઇન્ડ કરશું. આપણે અહીંયા એક એક્ઝામ્પલ એવો લીધેલો છે કે જે GTUમાં 2012માં, 2014માં અને 2016માં પૂછાઈ ગયેલો છે અને આવા જ પ્રકારનો સમ વારંવાર રિપીટ થતો હોય છે કેમ કે આમાં કઈ નવી પેટર્ન નથી. ડેડ લોડ એક વખત આ દાખલામાં એકવાર ડેડ લોડ ગણો એટલે આવી જ રીતના બીજા દાખલામાં પણ આ સેમ રીતે જ ગણવાનો હોય છે. એમાં કઈ રીત ફરી જતી નથી. એટલે આપણે એક દાખલો એવી રીતના સરસ રીતે ગણી લઈએ એટલે બીજા દાખલા આપણે ઓટોમેટિકલી આવડી જ જવાના છે. બરાબર ને? તો આપણે પેલા રકમનું એનાલિસિસ કરીએ કે પેલા GTUમાં પેપરમાં પૂછાશે તો કઈ રીતના દાખલાનું પ્રેઝન્ટેશન હશે ત્યાં આપણી સામે. તો કે આવી રીતના કંઈક લખેલું હશે કે ડિટરમાઇન ડેડ લોડ, લાઈવ લોડ અને વિન્ડ લોડ. આપને ખ્યાલ આવી ગયો કે આ લોડ ઓન ટ્રસીસનો દાખલો છે. બરાબર? અહીંયા પેલા લખેલું છે પર પેનલ પોઈન્ટ. હવે તમને થોડીક ખ્યાલ આવ્યો હશે જ્યાં આપણે EPP એન્ડ પેનલ પોઈન્ટ અને ઇન્ટરમીડિયેટ પેનલ પોઈન્ટ ડિસ્કસ કરેલા એનો કંઈક આમાં યુઝ આવશે. રૂફ ટ્રસ ઓફ અ વર્કશોપ શેડ એટલે સ્ટ્રક્ચરનો ટાઈપ આપેલો છે કન્સ્ટ્રક્ટેડ એટ અહેમદાબાદ. એટલે તમને રિજિયન આપેલો છે કે અહેમદાબાદ રિજિયનમાં કન્સ્ટ્રક્ટ કરેલું છે. આ ડાયરેક્શન આપણે તમને ફોલોઈંગ બીજો ડેટા આપેલો છે. તો રૂફ ટ્રસનો તમને તો પેલા સ્પાન આપેલો છે કે કેટલો પહોળો છે રૂફ ટ્રસ. ઓકે, પછી ટ્રસનું સ્પેસિંગ આપેલું છે. પછી ટ્રસ કેટલો ઊંચો છે એટલે કે આની ઊંચાઈ હોઈ શકે. આ કેટલો ટ્રસ રાઇઝ કેટલી છે એની એ તમને આપેલું છે. હાઈટ ઓફ ધ રૂફ ટ્રસ ગ્રાઉન્ડ લેવલ. હવે હાઈટ એટલે તેની નીચેથી હાઈટ આપેલી છે. આ ગ્રાઉન્ડ લેવલથી ઉપર સુધીની હાઈટ તમને આપેલી છે જેને આપણે કેપિટલ H વડે ડિનોટ કરશું અને જ્યારે આને આપણે સ્મોલ h વડે ડિનોટ કરશું. હવે બીજો એક અગત્યનો ડેટા આપેલો છે કે ACC સીટ એટલે કે એસ્બેસ્ટોસ સીટ આપેલી છે તમને એક કવરિંગ મટીરિયલ તરીકે. તમને લખેલું છે કે આને તમારે રૂફ કવરિંગ માટે યુઝ કરવાની છે જેનો તમારે વજન આપેલો છે તમને 150 ન્યૂટન પર મીટર સ્ક્વેર. એટલે કે 1 મીટર સ્ક્વેરમાં 150 ન્યૂટન એનો વજન છે એ તમને આપી દીધેલો છે. પછી ડેટા છે એઝ્યુમ વેઇટ ઓફ ધ પર્લિન એન્ડ અધર ફિક્ચર્સ 120 ન્યૂટન પર મીટર સ્ક્વેર. આ પર્લિનનો પણ તમને 1 મીટર સ્ક્વેરનો વજન તમને આપી દીધો છે. અહીંયા ખાસ યાદ રાખજો મિત્રો, અહીંયા પ્લાન એરિયા લખેલું છે. બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે.
પ્લાન એરિયા અને સ્લોપ એરિયા આપણે હમણાં દાખલામાં ડિસ્કસ કરશું આ બંને શબ્દ વિશે. આગળ છે ટોટલ નોઝ ઓફ પેનલ. કેટલી પેનલ છે તમારે એ અહીંયા તમને 8 પેનલ આપેલી છે, બરાબર. ઓપનિંગ વોલ કેટલી છે તો કે 10%. પ્રોબેબલ લાઈફ ઓફ રૂફ ટ્રસ, જો હું તમને અહીંયા એક શોર્ટ માહિતી આપી દઉં. આ છે વિન્ડ લોડ માટેની કેલ્ક્યુલેશનનું ડેટા, બરાબર. જ્યારે પણ આ વસ્તુ આપણે કરવાની થશે ત્યારે હું તમને બતાવીશ કે આપણે કઈ રીતના કરવું. અહીંયા આપેલું છે કે ટેરેન કેટેગરી 3 અને ક્લાસ એ નું સ્ટ્રક્ચર છે. તો આ જે ડેટા છે ને, આ ડેટા એ તમને K2 ગોતવા માટે મદદરૂપ થશે. જ્યારે 25 વર્ષ આપેલું છે તે તમને K1 ગોતવા માટે મદદરૂપ થશે. ટોપોગ્રાફી આપેલી છે પ્લેન હોરિઝોન્ટલ ગ્રાઉન્ડ એન્ડ અપવર્ડ સ્લોપ લેસ ધેન 3 ડિગ્રી. તો આ તમારે લગભગ તમને 3 ડિગ્રી ઓછું જ આપેલું હશે. એટલે તમે એક વસ્તુ તમે યાદ રાખી શકો કે આ ટોપોગ્રાફી છે ને એ તમને K3 ફેક્ટર ગોતવા માટે મદદરૂપ થાય. તો K3 ઇઝ ઇક્વલ ટુ 1, કેમ કે એસ પર આઈએસ કોડ જો તમારો આ એંગલ 3 ડિગ્રી કરતા ઓછો હોય તો K3 ઇઝ ઇક્વલ ટુ તમારું 1 થાય. આઈએસ કોડમાં મેન્શન કરેલું છે. તો તમે આ એક વસ્તુ યાદ રાખી શકો, કેમ કે આ જ ડેટા 3 ડિગ્રી તમને આપવામાં મોસ્ટ આવે છે, જેથી તમારી ગણતરી સહેલી થઈ જાય. આ હતી રકમ અને એનાલિસિસ, કઈ કઈ વસ્તુ આપેલી છે. આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો મિત્રો, કેમ કે આમાંથી વસ્તુ વર્તવી, આમાંથી વસ્તુ ઓળખવી એ જ ખાસ કામ છે, બરોબર. બાકી કામ તો આપણે કદાચ આપણાથી થઈ વહી જાય, પણ વસ્તુ ઓળખતા ન આવડે તો આપણે દાખલો ચાલુ જ ન કરી શકીએ. એટલે આ વસ્તુ સ્કીપ કર્યા વગર તમે સાંભળજો, જેથી તમને એક એક પ્રોપર વસ્તુનો ખ્યાલ આવે. તો હવે દાખલાની શરૂઆત કઈ રીતના કરવી. રકમ તો આપણે સમજી લીધી, તો હવે દાખલો કઈ રીતના ગણવાનો ચાલુ કરવાનો, બરાબર. તો પેલા અહીંયા તમારે લખવાનું કે ભાઈ ગિવન ડેટામાં મહત્વની વાત એ છે કે આપવામાં આવી છે 8 પેનલ પોઈન્ટ આપવામાં આવ્યા છે. 8 પેનલ છે આપણે ટોટલ. તો આપવામાં આવેલી પેનલ 8 છે. તો આપણો ટ્રસ સિમેટ્રિકલ હોય, ટ્રસ સિમેટ્રિકલ છે એટલે બંને બાજુ 4 પેનલ રાખવી. બરાબર. સિમેટ્રિકલ વસ્તુ કેને કહેવાય? જેની બંને બાજુ સેમ હોય ને એને સિમેટ્રિકલ વસ્તુ કહેવાય. તો જે પણ પ્રકારે આપણે ટ્રસ અહીંયા સ્ટડી કરેલા છે, ટ્રસના પ્રકાર કિંગ, ક્વીન અને એવી રીતના, તો વચ્ચેથી કાપો તો બંને બાજુ વસ્તુ સેમ જ દેખાય. તો આપણે આમાં પણ એમ કરશું. બંને બાજુ આપવામાં આવેલી છે કે ગિવન ડેટા આપ્યા છે આપને કે 8 પેનલ પોઈન્ટ, તો એક બાજુ 4 પેનલ અને બીજી બાજુ 4 પેનલ, બરાબર. બંને બાજુ આપણે 4 પેનલ ગોઠવીશું. તો આ વસ્તુનો ખ્યાલ આવી ગયો. હવે થોડીક ઇનિશિયલ વસ્તુ ગોતવાની થાય, તો એની માટે આપણે જો બંને બાજુ સિમેટ્રિકલ ટ્રસ હોય તો કોઈ એક બાજુનું ગણી અને આપણે ગુણ્યા 2 કરી શકીએ, એટલે બંને બાજુનું મળી જાય. આપણે ટોટલનું ગણવાની જરૂર નથી. સિમેટ્રિકલ સ્ટ્રક્ચરના બંને પાર્ટ સરખા હોય બંને બાજુના, તો આપણે એક પાર્ટનું ગણીએ. એટલે હું અહીંથી એક પાર્ટ પિક કરીશ, આવડો પાર્ટ હું અહીંથી પિક કરીશ, બરોબર, એક સાઈડનો, અને એમાંથી જ હું બધી વસ્તુ મેળવીશ. પેનલ પોઈન્ટ 4 છે, 4 પેનલ પોઈન્ટ ઉપર ગણીશ. એવી રીતના 4 નું જ ગણીશું. 8 ધ્યાનમાં લઈ લઉં, એક જ બાજુનું ગણીશ અને હું દાખલાનો જવાબ લઈ આવીશ. ઓકે. તો હવે આ વસ્તુમાં પેલા તો શું ગણવાનું હોય? તો પેલા તો મારે ઇનિશિયલ વસ્તુ ગણવી પડે. ઇનિશિયલ વસ્તુમાં કેનો સમાવેશ થાય? તો કે પેલા તમારે એક એંગલ ગણવો પડે. આ એંગલ મળે પછી તમારા પ્રિન્સિપલ રાફ્ટરની લેન્થ ફાઇન્ડ આઉટ કરવી પડે. આ ઇનિશિયલ ડેટા કરેક્ટ કરવાની એક રીત છે. કઈ વસ્તુ તમારે પહેલા ગણી લેવી. દાખલાની શરૂઆત કરતા પહેલા વસ્તુની જરૂર તો પડવાની જ છે.
તો કઈ કઈ વસ્તુની પડશે એ પહેલા આપણે પહેલા ગણી લેવી પડે. પ્રિન્સિપલ રાફ્ટર, અહીંયા એંગલ આલ્ફા આપ્યો એ ગણવો પડે, પ્લસ તમારે એક સ્લોપિંગ એરિયા, સ્લોપમાં એરિયા ગણવાનો, અને પ્લાન એરિયા ગણવાનો. પ્લાન એરિયાનો વ્યૂ કઈ રીતના છે ને એ વસ્તુ એકવાર સમજી લ્યો. તો કે આ એક 3D માં મેં ફિગર અહીંયા બતાવેલી છે, બરાબર. તો આ વસ્તુને આપણે ઉપરથી જોઈએ ને એને કહેવાય પ્લાન વ્યૂ. તમે બિલ્ડિંગ સાઈડના નકશા જોવો છો તો એનો ઉપરથી જ વ્યૂ આપેલો હોય છે, જેમાં તમને લાઈન ડાયાગ્રામ દેખાય છે તે એનો પ્લાન એરિયા છે. તો પ્લાન એરિયા મેં કંઈ ઉપરથી જોયો તો મને આ રીતના દેખાણો, આ રીતના મને કંઈક જોવા મળ્યું. તો હવે આનો જે એરિયા આમાં મને ઉપરથી જોઉં ને ત્યારે મને આ વસ્તુનો સ્લોપ મને જોવા ન મળે. આ તમને જે સ્લોપ દેખાય છે ને એ સ્લોપ મને ઉપરથી ન દેખાય, એવું આ ફ્રન્ટ બાજુથી જોઉં ને તો જ મને આ સ્લોપ દેખાય, બાકી મને સ્લોપ જોવા મળે નહીં. તો પ્લાન એરિયામાં મને સીધે સીધી વસ્તુ દેખાશે તો મારે સીધે સીધી વસ્તુના માપ લેવામાં આવશે. આપણે આ બંને એરિયાનો અલગ અલગ જગ્યાએ યુઝ કરવાનો છે, એટલે આપણે પહેલા બંને વિશે સમજ થોડીક લઈ લઈએ. સ્લોપ એરિયા એટલે કેવો એરિયા જેમાં તમારે જુઓ આડો જે આવડો આ મેમ્બર છે એ તો પ્રિન્સિપલ રાફ્ટર છે, તો એને લેન્થની મદદથી તમારે આ એરિયા ફાઇન્ડ કરવાનો. પ્રિન્સિપલ રાફ્ટર આડો મેમ્બર છે, એનો તમે આ સ્લોપ એરિયામાં યુઝ કરી શકશો. પ્લાન એરિયામાં તમારે સીધી વસ્તુ લેવાની છે, એટલે આ વિથ તો તમારી વિથ જ આવી ગઈ ને, કે આ ટ્રસ જેટલો પહોળો હોય એટલો જ તમને ઉપરથી દેખાવાનો છે આટલો, બરાબર કે નહીં? જેટલો ટ્રસ પહોળો હશે એટલો જ તમને ઉપરથી દેખાશે. તો એનો યુઝ તમે આમાં કરશો. જ્યારે આની લેન્થ, આ એરિયા ગોતવા માટે તમે લેન્થ લેશો પ્રિન્સિપલ રાફ્ટરની. કઈ રીતના લેવાની છે એ પણ હું તમને બતાવું. તો પેલા આપણે અહીંયા કંઈક 15 મીટરનો સ્પાન આપેલો છે. તો હવે ધ્યાનમાં લ્યો, આ રાઈસ મને આપેલી છે 3 મીટર જેટલી, અને મને આલ્ફા ગોતવાનો કીધો છે. ગોતવો પડશે આપણે, કેમ કે આપણે અગાઉ એને વસ્તુ ધ્યાનમાં લેવાની છે. તો આલ્ફા મને અહીંથી જડી જશે. હવે આલ્ફા ગોતવો હોય તો મેં તમને કીધું ને અડધો જ ભાગ હું ધ્યાનમાં લઈશ, એટલે કે આ 15 છે તો અડધો ભાગ કેટલો થાય? 7.5. આટલો ભાગ 7.5 મીટર થયો ને, તો 7.5 મીટર આ અને 3 મીટર આ. અહીંયા 90 નો એંગલ બનેલો છે ને, તો આ પાયથાગોરસનો નિયમ લગાડી બરાબર પ્રિન્સિપલ રાફ્ટરની લેન્થ ફાઇન્ડ કરી શકું. આ કર્ણ થઈ ગયો કે નહીં પ્રિન્સિપલ રાફ્ટર, તો પ્રિન્સિપલ રાફ્ટરની લેન્થ મને મળી જઈ શકે. આમાં આલ્ફાની વેલ્યુ ગોતવી હોય તો 10 આલ્ફા લગાડીને હું આલ્ફા પણ ગોતી શકું. એટલે આ બધી વસ્તુ હમણાં હું આગલા સ્ટેપમાં ગોતવા જઈ રહ્યો છું. એનું તમને અહીંયા મેં થોડુંક ઓવરવ્યૂ આપ્યો છે, એટલે તમે કન્ફ્યુઝ ન થાવ. ઓકે, તો જુઓ મિત્રો, તમને એક વસ્તુ બતાવી દો કાપીને. ત્યાંથી આપણે વસ્તુ ગણતરીમાં લીધી. ઉપરનો ભાગ હતો 3 મીટર અને આડો ભાગ હતો 7.5 મીટર, બરાબર. તો હવે અહીંયા મારે આલ્ફા ગોતવો છે, તો આમાં હું tan થીટા લગાડી શકું કે નહીં? તો tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ આની સામેની બાજુ એટલે કે 3 મીટર છેદમાં પાછળની બાજુ એટલે કે 7.5 મીટર. હવે આલ્ફા ગોતવો હોય તો મારે અહીંયા કંઈક tan ઇન્વર્સ કરવું પડે. tan ઇન્વર્સ આવી રીતના, તો આલ્ફાની કિંમત મને મળી જાય. કેટલી આવશે? ગણતરી કરતા જણાય છે કે આલ્ફાની કિંમત 21.80 ડિગ્રી મને મળશે. તો અહીંયા મને આલ્ફા મળી ગયો. હવે આવી પ્રિન્સિપલ રાફ્ટરની વાત. તો પ્રિન્સિપલ રાફ્ટર એટલે કે આવડો આ જ મેમ્બર, બરાબર. આ જ મેમ્બર પ્રિન્સિપલ રાફ્ટર છે. તો એની લેન્થ ગોતવી એટલે કે હું પાયથાગોરસ લગાડી દઉં તો મને એની લેન્થ મળી જાય. એટલે કે કેમ કે √3 નો સ્ક્વેર પ્લસ 7.5 નો સ્ક્વેર, એટલે આને મને મળી જાય. ગણતરી કરતા મારો આનો જવાબ આવે છે 8.07 મીટર. હવે હાફ પ્લાન એરિયા કે મેં તમને કીધું ને ઉપરથી જોવાનું, આ રીતનો કઈ એરિયા આપણે જણાવ્યો હતો કે નહીં? ઉપરથી જોતા આ બધી વસ્તુ સીધી દેખાય ને આપને. તો આપને ખબર છે કે આ ટ્રસ પહોળો કેટલો છે? તો ટ્રસ પહોળો છે 7.5 મીટર. 7.5 મીટર પહોળો છે, આખું માપ 15 મીટરનું છે, તો આપણે અડધાનું ગણવાનું છે અહીંયા. એટલે 7.5 મીટર છે આવડો પહોળો.
અને એરિયા ફાઇન્ડ કરવો હોય તો આ એરિયા આપણે ફાઇન્ડ કરવાનો હોય અહીંયા પેનલનો એરિયા. તો આ સ્પેસિંગ તમને કેટલું આપેલું છે? તો સ્પેસિંગ તમને આપેલું છે 4 મીટર. રકમમાં આપેલું છે. જો તમને ખ્યાલ ના આવે તો એકવાર તમે પાછળ જઈને રકમ વાંચી શકો, જે મેં બરાબર રીતે એક્સપ્લેન કરેલી છે. તો અહીંયા 4 ગુણ્યા 7.5 એટલે મને આનો પ્લાન એરિયા મળી જાય. 4 ગુણ્યા 7.5. ઓકે, તો અહીંયા કઈ રીતના મેં ગણ્યું? તો એ પહેલા લખી નાખું. હાફ પ્લાન એરિયા ગણ્યો કેવી રીતના? તો કે L/2 ડિસ્ટન્સ લીધું અને સ્પેસિંગ ઓફ રૂફ ટ્રસ લીધું. હાફ લીધું એટલે 15/2 ગુણ્યા સ્પેસિંગ કેટલું? 4 મીટરનું. એટલે મને અહીંયા 7.5 ગુણ્યા 4 એટલે મારો જવાબ શું આવશે? 30 મીટર સ્ક્વેર. આનો જવાબ મળી ગયો મને. હવે ભાઈ આવી સ્લોપ એરિયાની વાત. તો મેં તમને કીધું કે સ્લોપ એરિયામાં તમારે કઈ લેન્થનો ઉપયોગ કરવાનો છે? તો કે પ્રિન્સિપલ રાફ્ટરની લેન્થ. કેમ કે સ્લોપમાં એરિયામાં સ્લોપનો જ ઉપયોગ કરાય ને, ઓબ્વિયસ રીઝન છે, કોમન સેન્સની જ વાત અહીંયા આવી જાય. તો આપણે શું કરશું? તો એવી રીતના આપણે જે રીતના જોઈ શકીએ, આપણે લેન્થ ઓફ પ્રિન્સિપલ રાફ્ટર લેશું, બરાબર, અને આ રૂફ ટ્રસનું સ્પેસિંગ લેશું. લેન્થ ઓફ પ્રિન્સિપલ રાફ્ટર કેટલી છે? તો આપણે ગણી હમણાં ઉપર 8.07 ગુણ્યા રૂફ ટ્રસ કેટલું છે? સ્પેસિંગ એનું રૂફ ટ્રસનું 4 મીટર. તો આનો જવાબ આવી ગયો 32.31 મીટર સ્ક્વેર. તો આવી રીતના આપણે ઇનિશિયલ ગણતરી કરવાની છે. આ વસ્તુનો દાખલામાં ઉપયોગ થાય છે. તો એ માટે આપણે પહેલા આ બધી વસ્તુ ગણી લેવી અગત્યની છે. તો આ વસ્તુ તમે યાદ રાખજો. આ ઇનિશિયલ સ્ટેપ છે. આ બધી વસ્તુ જે પણ આપણે અહીંયા ફાઇન્ડ આઉટ કરીને, જે આલ્ફા છે, અહીંયા પ્રિન્સિપલ રાફ્ટરની લેન્થ છે, પછી અહીંયા તમને જોવા મળશે કે અહીંયા આપણે હાફ પ્લાન એરિયા ગણેલો છે અને હાફ સ્લોપ એરિયા ગણેલો છે. તો આ બધી વસ્તુ તમને હમણાં દાખલામાં કામ લાગવાની છે. તો એની માટે તમારે પ્રિપેર રહેવાનું છે. ક્યાં પ્લાન એરિયા યુઝ કરવો અને ક્યાં સ્લોપ એરિયા યુઝ કરવો, આ પણ એક અગત્યની વાત છે. જ્યારે હું તમને વસ્તુને ભાર મૂકીને કહું કે અહીંયા આ વસ્તુનો ઉપયોગ કરવામાં આવેલો છે, તો એ વસ્તુ યાદ રાખવી તમારે. તો દાખલામાં આપણે પહેલા શું કરવાનું છે? ડેડ લોડ ગણવાનો છે. પહેલા 3 વસ્તુ ગણવાની કીધેલી છે ને આપણે: ડેડ લોડ, લાઈવ લોડ અને વિન્ડ લોડ. ડેડ લોડ આપણે સ્ટાર્ટ કરીએ. તો ડેડ લોડમાં પહેલા જ વાત કરેલી હતી કે રૂફ મટીરિયલ આપણે એઝ અ ડેડ લોડ તરીકે વાપરીએ. એ પહેલા આ કોડની જાણકારી તમને ક્યાંથી મળે? તો કે 875. આનું સ્ટડી આપણે પાર્ટ 1 માં જ કરશું, બરાબર. ડેડ લોડ માટેનો કોડ કયો છે? 875 પાર્ટ 1. તો રૂફિંગ મટીરિયલ તરીકે આપણે યુઝ આમાં કરેલું છે એસી શીટનો યુઝ કરેલો છે ને, કે જેનું વજન તમને શું આપેલું છે? રકમમાં આપણે હમણાં વાત થઈ ને 150 ન્યૂટન પર મીટર સ્ક્વેર. આનું વજન આપેલું છે. હવે એક વસ્તુ તમને કહી દઉં કે મટીરિયલ તમે કેમાં પાથરશો? આ ટ્રસ છે તમારું, બરાબર છે. તો મટીરિયલ તમે અહીંયા સ્લોપમાં જ પાથરશો ને. તો અહીંયા તમારે સ્લોપ એરિયાનો યુઝ કરવાનો છે. તો મારે વેટ કાઢવું છે. તો પર મીટર સ્ક્વેર આપેલું છે મને, પર મીટર સ્ક્વેર. જ્યારે મેં સ્લોપ એરિયા કાઢેલો છે કે નહીં, તો મારો સ્લોપ એરિયા કેટલો હતો? તો મારો સ્લોપ એરિયા હતો 32.31 મીટર સ્ક્વેર. એને હું જો અહીંયા 150 વડે ગુણી દઉં, 150 ન્યૂટન પર મીટર સ્ક્વેર વડે, તો મને મારો વેટ મળી જાય. કેટલો વેટ આવ્યો? 4846.5 ન્યૂટન. આટલો મારો વેટ આવ્યો. તો મટીરિયલની ગણતરી આવી રીતના. મટીરિયલ આપણે સ્લોપમાં પાથરવાનું છે. એના માટે મેં અહીંયા આ વસ્તુ સ્લોપ એરિયાનો યુઝ કરેલો છે. અગત્યની સૂચના, બરાબર.
આ વસ્તુનું ખાસપણે ધ્યાન લેવું, અટવાવાનું નથી આમાં. હવે પર્લિનનો પણ તમને વેટ આપેલો છે રકમમાં કે પર્લિનનો વેટ કેટલો છે તો 120 ન્યૂટન પર મીટર સ્ક્વેર. આ વસ્તુ આપને ગિવન છે. હવે પર્લિનમાં આપણે કાયદેસર રીતે આપણે પ્લાન એરિયાનો જ યુઝ કરશું. તો કે પ્લાન એરિયા આપણો કેટલો હતો તો કે પ્લાન એરિયા તો આપણો 30 મીટર સ્ક્વેર ગુણ્યા કેટલો પર મીટર સ્ક્વેર આપેલો છે 120 ન્યૂટન પર મીટર સ્ક્વેર. તો કેટલો થશે 12 તેરી 36 એટલે કે 3600 ન્યૂટન આનો જવાબ આવશે. આ છે તમારો પ્લાન એરિયા. બરાબર, કન્ફ્યુઝ થતા નહીં. એક જ જગ્યાએ મેં સ્લોપ એરિયાનો યુઝ કરેલો છે, જે ઉપર મેં તમને દર્શાવી દીધું છે કે શું કામ મેં એનો યુઝ કર્યો. હવે સેલ્ફ વેટ ઓફ રૂફ ટ્રસ, તો આનું સૂત્ર તમને ડેડ લોડના આઈએસ કોડમાં તમને મળી જશે. એક ફોર્મ્યુલા અહીંયા યુઝ કરું છું હમણાં, પણ મારી પર્સનલી સલાહ એવી છે કે તમે કોડનો યુઝ ન કરતા આ સામાન્ય સૂત્ર છે તેને યાદ રાખી લો, એટલે તમે પરીક્ષામાં તમે તમારો સમય બચાવી શકો. 10 કૌંસમાં સ્પાન બાય 3 પ્લસ 5 ન્યૂટન પર મીટર સ્ક્વેર. કેટલું ઈઝી સૂત્ર છે. આની માટે આપણે કોડના પત્તા ફેરવવાની જરૂર નથી. તો આમાં હું કિંમત મૂકું છું 10 15 બાય 3 એટલે 15 મીટરનો આપણો પૂરો સ્પાન છે ને 5 ન્યૂટન પર મીટર સ્ક્વેર. તો આનો જવાબ કેટલો આવ્યો 100 ન્યૂટન પર મીટર સ્ક્વેર. આ તો આવ્યો આનો આ જવાબ. બરાબર, હવે આપણે વેટ કાઢવાનો છે. તો વેટ કેટલો થશે તો કે વેટ માટે આને એરિયા વડે તો ગુણવું જ પડે કે નહીં. તો અહીંયા પણ પ્લાન એરિયા વડે જ ગુણવાનું છે. 30 મીટર સ્ક્વેર અને 100 આવ્યો એની સાથે આને મલ્ટિપ્લિકેશન 100 ન્યૂટન પર મીટર સ્ક્વેર. કેટલો જવાબ આવ્યો 3000 ન્યૂટન. ઓકે, આ છે ડેડ લોડના પેલા 3 સ્ટેપ. વેરી ઈઝી છે. ખાલી વસ્તુ તમારે એટલી યાદ રાખવાની છે કે ક્યાં કયો એરિયા લેવાનો છે. અહીંયા એક જ જગ્યાએ સ્લોપ એરિયાનો યુઝ થયો છે, બીજી એક પણ જગ્યાએ સ્લોપ એરિયાનો યુઝ થયો નથી. એટલે એટલું યાદ રાખજો, ખાલી મટીરિયલ પાથરીએ એમાં સ્લોપ એરિયાનો યુઝ કરવાનો છે, બાકી બીજે ક્યાંય સ્લોપ એરિયાનો યુઝ કરવાનો નથી. વેટ ઓફ વિન્ડ બ્રેસિંગ ડેડ લોડનો જ પાર્ટ છે. તો કે આપણે વિન્ડ બ્રેસિંગ કેને કહીએ તો પહેલા એ પણ જોઈ લઈએ. ધારો કે આ કોઈ ટ્રસ છે, 3D માં એઝ્યુમ કરીએ આ કોઈ ટ્રસ છે. ઘણા બધા અહીંયા કોલમ હોઈ શકે. તો અહીંયા જે અહીંયા જે ઇન્ક્લાઇન મેમ્બર આવી રીતના રાખવામાં આવે ને, બરાબર, તો આને કહેવાય વિન્ડ બ્રેસિંગ. ઓકે મિત્રો, તમને ખબર પડી ગઈ વિન્ડ બ્રેસિંગ શું છે. ઓકે, તો હવે એનો વેટ આપણે તમારે આ વસ્તુ યાદ રાખવાની છે, યાદ રાખવી. કઈ વસ્તુ તો કે વિન્ડ બ્રેસિંગ નું વજન હોય છે 12 ન્યૂટન પર મીટર સ્ક્વેર. કેના ઉપર તો કે ઓન પ્લાન એરિયા ઉપર. જોયું અહીંયા પણ પ્લાન એરિયા જ આવ્યું છે. તો આપણે આનો વેટ કાઢવો હોય તો કઈ રીતના નીકળે તો કે પ્લાન એરિયા છે આપણો 30 મીટર સ્ક્વેર ઇન્ટુ આ 12 ન્યૂટન પર મીટર સ્ક્વેર. 12 તેરી 36 એટલે કે 360 ન્યૂટન. આ આવી ગયો આનો વેટ. હવે કરવાનું કઈ નથી, ચારે ચાર વસ્તુ આપણે ગોતીને એનો ટોટલ કરી દેવાનો. તો કે પેલા ગોઈતું આપણે રૂફ વાળું, તો એનો શું આવ્યો જવાબ 4846.5 પ્લસ બીજું આપણે ગોત્યું પર્લિન વાળું 3600. પછી આપણે જે ગણતરી કરી એનો જવાબ આવ્યો 3000. લાસ્ટમાં આવ્યું 360. ટોટલ કેટલો થયો ડેડ લોડ? ટોટલ થયો 11,800
806.5 ન્યૂટન આટલો ટોટલ લોડ થયો. હવે તમારે ગણતરી કરવાની છે ઈપીપી ની અને આઈપીપી ની. તો હું તમને એક શોર્ટ તમને વસ્તુ કહી દઉં. 4 પેનલ પોઈન્ટ બંને બાજુ છે. તો જ્યારે પણ તમે આઈપીપી ગણો ને, જો આ વસ્તુ સ્મોલ અહીંયા લખી દઉં છું, આઈપીપી ગણો ને 4 બંને બાજુ છે કે નહીં, તો 11,806.5 ને 4 વડે ભાગી નાખો. કેટલો જવાબ આવ્યો? 2951.6 ન્યૂટન. હવે ઈપીપી મેં તમને કીધું હતું કે ઈપીપી હાફ પેનલ પોઈન્ટ છે, બરાબર. તો ઈપીપી ગણવાનું થાય ને ત્યારે શું કરવાનું? આજે જવાબ આવ્યો ને 0.6 ન્યૂટન, એને 2 વડે ભાગી નાખવાનો, એટલે 1475.8 ન્યૂટન મળી ગયો ને જવાબ. આવી રીતના જ ગણતરી કરવાની છે. આ છે તમારા પેનલ પોઈન્ટ, આ છે પેનલ પોઈન્ટ, એની થોડીક નોંધ લેવી તમારે, બરાબર. આવી રીતના શોર્ટમાં યાદ રાખી લ્યો. જેટલા પણ બંને બાજુ પેનલ પોઈન્ટ હોય, એક બાજુનો પેનલ જે આપણે એક બાજુની ગણતરી કરીએ છીએ ને, તો 4 પેનલ પોઈન્ટ છે તો આઈપીપી ગણીએ તે 4 વડે ડિવાઈડ કરી નાખો, અને ઈપીપી ગણવાનું થાય તો એ જે જવાબ આવ્યો એને 2 વડે ડિવાઈડ કરી નાખો. એટલે આ ડેડ લોડનો સમ તમારો અહીંયા પૂરો. આઈ હોપ કે તમને આ વસ્તુ સમજમાં આવી હશે. મેં સિમ્પલ ભાષામાં વસ્તુ એક્સપ્લેન કરવાની ટ્રાય કરી છે. ઓકે. હવે એની પછી આવ્યો લાઈવ લોડ. તો લાઈવ લોડ એ કયા કોડમાં મળે આપને? તો કે 875 પાર્ટ 2 માં મળશે, બરાબર. લાઈવ લોડને લગતી સૂચનાઓ તમને પાર્ટ 2 માં આપેલી છે. તો હવે આની ગણતરી કઈ રીતના કરવાની? તો કે લખવાનું લાઈવ લોડ ઓન પર્લિન. પેલા પર્લિનનો વેટ ગણવાનો લાઈવ લોડમાં. રૂફનું તો આમાં આવશે નહીં કેમ કે એ તો ડેડ મટીરિયલ છે. તો એનું એક સિમ્પલ સૂત્ર તમારે યાદ રાખવાનું છે, 750 માઇનસ 20 કૌંસમાં લખવાનું આલ્ફા માઇનસ 10 ન્યૂટન પર મીટર સ્ક્વેર, બરાબર. હા, બીજી સૂત્ર છે, 1-2 વાર લખશો એટલે તમને આપોઆપ યાદ રહી જશે. આમાં તમારે કંઈ નહીં પણ આલ્ફાની જ વેલ્યુ મૂકવાની છે, જે આપણે અગાઉ આપેલી ઇનિશિયલ ગણતરીમાં આપણે જ્યાં ગણેલી ને એ વેલ્યુ અહીં પુટ કરવાની છે. એટલે કે 21.8 માઇનસ 10 ન્યૂટન પર મીટર સ્ક્વેર. શું જવાબ આવશે આનો? આનો જવાબ આવશે 514 ન્યૂટન પર મીટર સ્ક્વેર. હવે એક વસ્તુનું તમારે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીંયા આવનારો જવાબ 400 ન્યૂટન પર મીટર સ્ક્વેર કરતા વધારે હોવો જોઈએ. જો 400 ન્યૂટન પર મીટર સ્ક્વેર કરતા વધારે ના હોય તો ઓછામાં ઓછો 400 ન્યૂટન પર મીટર સ્ક્વેર તો લેવો જ. ઓકે મિત્રો, હું આન્સર આવ્યો આપણો 514 ન્યૂટન પર મીટર સ્ક્વેર. આ જવાબ આવ્યો. હવે આપણે અહીંયા ગણવાનું છે લાઈવ લોડ ઓન ટ્રસ, લાઈવ લોડ ઓન રૂફ ટ્રસ, બરાબર. તો એ કેટલું થશે? તો કે 2/3 ગણું થશે આ વજન આવ્યું ને એનું, ન્યૂટન પર મીટર સ્ક્વેરમાં આવેલું છે, બરાબર. તો જવાબ શું આવ્યો? 342.67 ન્યૂટન પર મીટર સ્ક્વેર. યાદ રાખવું, આ પણ પ્લાન એરિયા ઉપર જ લાગશે. હા, તો ન્યૂટન પર મીટર સ્ક્વેરમાં આવ્યો છે તો આપણે વેટ જોતો ન્યૂટનમાં, તો આપણે ટોટલ લાઈવ લોડ કેટલો થશે? તો કે આ આવ્યો 342.67
અને મારો પ્લાન એરિયા છે 30 મીટર સ્ક્વેર. તો શું જવાબ આવ્યો? 10,280 ન્યૂટન. આન્સર આવી ગયો ન્યૂટનમાં. તો હવે શોર્ટમાં સમજી જજો, આઈપીપી લખું છું. 10,280 આવ્યો છે ભાગ્યા 4. શું જવાબ આવ્યો? 2570 ન્યૂટન. અને ઈપીપી શું આવ્યો? તો કે 2570 ભાગ્યા 2 એટલે 1285 ન્યૂટન. આ બે વસ્તુનો ખ્યાલ તમને આવી ગયો છે. પહેલા દાખલામાં મેં તમને જ્યારે ડેડ લોડ કરાવ્યો ત્યારે આ બે વસ્તુનું મેં તમને માર્ગદર્શન આપ્યું હતું કે કઈ રીતના મેં 4 લીધો અને કઈ રીતના અહીંયા 2/2 કર્યા છે. તો એ વસ્તુનું ધ્યાન રિપીટેટિવલી તમારે એ વસ્તુ પરફોર્મ કરતી રહેવાની. ઓકે. તો ત્રીજો આપણો લોડ છે વિન્ડ લોડ. હવે એક વિન્ડ લોડ આપણે કયા કોડમાં આપણે જોઈએ? તો કે 875 પાર્ટ 3. બરાબર. હવે વિન્ડ લોડ વિશે હું તમને એક બેઝિક માહિતી પ્રોવાઈડ કરું. તો વિન્ડ લોડ લાગે ક્યારે? જ્યારે કોઈક હવા ફૂંકાશે, એ હવા ફૂંકાતી હશે, એ કંઈક બિલ્ડિંગ ઉપર પ્રેશર કરશે, તો અહીંયા તો એના ઉપર લોડ લાગવાનો ને, બરાબર ને? તો પહેલા આપણે કેટલી ગતિએ હવા ફૂંકાય છે તે આપણે ગોતવું પડે. કેટલી સ્પીડથી હવા ફૂંકાય છે, તો પહેલા તેની ગણતરી આપણે કરીએ. તો કે ડિઝાઇન વિન્ડ સ્પીડ. તો સ્પીડ વિશે ડિઝાઇન કરીએ. તો કે તમે આ કોડમાં તમે જ્યારે પેજ નંબર 8 ખોલશો, બરાબર, ત્યારે તમને એક સૂત્ર આપેલું છે ત્યાં આવી રીતના VZ = VB K1 K2 K3. હવે તમને થોડાક યાદ આવ્યું હશે જ્યારે હું તમને રકમનું જે ક્વેશ્ચનનું તમને એનાલિસિસ કરાવતો હતો ત્યારે મેં તમને એમાં જણાવેલું હતું કે કઈ વસ્તુ મને K1 માં કામ લાગશે, કઈ વસ્તુ K2 માં કામ લાગશે અને કઈ વસ્તુ K3 ગણવામાં મને કામ લાગશે. બરાબર ને? તો હવે અહીંયા આવી VB મારે કઈ રીતના ગોતવું? બરાબર. તો VB ગોતવા માટે મારે જોઈએ લોકેશન. તો કે મને આપેલું છે અહેમદાબાદ લોકેશન. તો અહીંયા મેં તમને બાજુમાં કોડનો ફોટો પણ આપી દીધો છે. તો અહીંયા જવાનું અહેમદાબાદ ઉપર અને અમદાવાદની સ્પીડમાં ત્યાં વિન્ડની સ્પીડ કેટલી છે? 39. તો મારું અહીંયા VB થઈ જશે 39. બરાબર. VB ની કિંમત મને મળી ગઈ. તમે કહો હા સાહેબ VB ની કિંમત મને મળી ગઈ. બરોબર. હવે તો આ જ વસ્તુ આગળ ફોરવર્ડ કરીએ આપણે. તો કે હવે મારે K1 ની કિંમત જોઈએ. બરાબર ને? તો અહીંયા મને K1 ની કિંમત મળશે. મને રકમમાં આપેલું છે કે મારા જે પણ બિલ્ડિંગ છે એનો લાઈફ સ્પાન કેટલો છે? 25 વર્ષનો. બરાબર. તો 25 વર્ષનો લાઈફ સ્પાન છે તમારો અને 39 ની આપણે ઝડપ હમણાં જોઈ હતી. તો એમાં તમને જોતા ખ્યાલ આવશે. તો મારે અહીંયા શું પિક કરવાનું રહેશે K1 તરીકે? 0.92. બરાબર. આ ટેબલ ઉપરથી મને K1 મળશે. બરાબર. તો K1 મળી ગયો. મને કેટલો મળ્યો અહીંયા? તો કે K1 = 0.92. હવે આ ટેબલ છે બીજા નંબરનું ટેબલ, તેમાંથી મને K2 મળશે. એની તમે કોડમાં તમે જોશો તો તેના સામેના પેજ ઉપર જ આ ટેબલ આપેલું છે. તેમાં દર્શાવેલું છે કે આપણી કેટેગરી કઈ હતી? તો કે ભાઈ પહેલા આપણી કેટેગરી હતી કે ત્રીજી કેટેગરી હતી આપણી. ઓકે. ત્રીજી કેટેગરી અને ક્લાસ મારો A હતો. ઓકે, હાલો A ક્લાસમાં જોઉં છું અહીંયા હું. અને તમારી હાઈટ કેટલી છે? તો કે હાઈટ મારી 20 મીટર આપેલી છે મને. તો 20 મીટરમાં હું અહીં જોઈશ તો મને કેટલું મળ્યું અહીંયા? આ કેટલું છે? 1.01. તો મારું K2 ની કિંમત કેટલી થઈ ગઈ? 1.01. અને ઉપર જ તમને દર્શાવી દઉં અહીંયા K2 ની કિંમત, એટલે તમને જોવામાં તમને ખ્યાલ આવે. અહીંયા K1 ની કિંમત કેટલી થઈ ગઈ અહીંયા આપણી? તો કે 0.92. અને મેં તમને અગાઉ દર્શાવ્યું હતું કે K3 ની કિંમત ગોતવા માટે તમને જે એંગલ આપેલો છે 3
3 ડિગ્રી કરતા ઓછો, તો 3 ડિગ્રી કરતા ઓછો એંગલ આપેલો હોય તો હંમેશ માટે K3 is equal to 1 થાય. થીટા તમને આપ્યો હોય બરાબર 3 ડિગ્રી કરતા ઓછો. આ વસ્તુ નોટિફાઈ કરવી તમારે વારે ઘડીએ તમારે કોડનો સહારો લેવો પડે નહીં. તો હવે હું ગણી શકું VZ મારો, કેમ કે હવે તો મને બધી કિંમત મળી ગઈ. VB જોઈએ તો VB આવી ગયો, K1 K2 અને K3 આ બધી વસ્તુ મળી ગઈ. તો VB કેટલો હતો અમદાવાદમાં? 39. ઓકે સર. એન્ડ K1 કેટલો છે? તો K1 છે 0.92. K2 કેટલો આવ્યો? 1.01 અને K3 1 આપણો. હવે તમે આ સોલ્વ કરશો એટલે આનો જવાબ કંઈક આવો આવશે, 36.23 મીટર પર સેકન્ડમાં જવાબ આવશે. યાદ રાખજો વિન્ડની વેલોસિટી છે એટલે આવી રીતના જ માપવામાં આવે. આગલું સ્ટેપ આવ્યું ડિઝાઇન વિન્ડ પ્રેશર. તો કે પ્રેશર કેટલું લાગશે? તો આ પણ તમારે સૂત્ર તમને આપેલું છે કેટલા નંબરના પેજ ઉપર? તો પેજ નંબર 12 ઉપર સૂત્ર આપેલું છે તમને. ક્લોઝ કેટલામો છે? તો કે 5.4 નો આ ક્લોઝ છે, તેમાં તમને આ વસ્તુ આપેલી છે. બહુ ઈઝી સૂત્ર છે. PZ ઇઝ ઇક્વલ ટુ શું થશે? 0.6 VZ સ્ક્વેર. VZ તો તમે હમણાં આગળના સ્ટેપમાં મેળવ્યો, તો અહીંયા તમારે પુટ કરવાનો રહેશે. VZ કેટલો છે? 36.23 નો સ્ક્વેર. તો અહીંયા કેટલો જવાબ આવ્યો? 787.5 ન્યૂટન પર મીટર સ્ક્વેર. આ તમને વિન્ડ પ્રેશર મળી ગયું. સમજો વસ્તુને કોન્સેપ્ચ્યુઅલ રીતે કે વિન્ડની વેલોસિટી પ્રેશર કરે છે, જે પ્રેશર આપણે અહીંયા ગોત્યું. આગળના દાખલામાં એની વેલોસિટી ગોતી અને એ વેલોસિટીથી કેટલું પ્રેશર થયું એ આપણે ગોત્યું. બરાબર, એ આપણે ફાઇન્ડ આઉટ કરેલું છે. હવે આગલા સ્ટેપમાં શું ફાઇન્ડ કરશું આપણે? કે આ પ્રેશરને લીધે કેટલો લોડ ટ્રસ ઉપર જનરેટ થાય છે. આગળના સ્ટેપમાં આપણે આ ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો ફાઇનલી આપણે પહોંચી ગયા વિન્ડ લોડ ઉપર. તો કે પ્રેશરને લીધે જે હવે વિન્ડ લોડ જનરેટ થશે એ આપણે અહીંયા ફાઇન્ડ આઉટ કરવાનો છે. તો તમે આ વસ્તુ મેં અહીંયા જો મેન્શન કરેલી છે એ તમે પેજ નંબર 13 ઉપર તમારા કોડમાં જોઈ શકો છો. 875 પાર્ટ 3 માં 13મા પેજ નંબર ઉપર તમને આ સૂત્ર તમને આપેલું છે. તો શું કરવાનું? પરીક્ષામાં પહેલા સૂત્ર લખવાનું, CPE CPI એરિયા. બરાબર. હવે અહીંયા આપણે સ્લોપ એરિયાનો યુઝ કરશું. કેમ કે ઇફેક્ટિવ એરિયા તો સ્લોપ એરિયા જ હોય ને. સાઈડમાંથી જ્યારે પવન લાગશે ત્યારે છાપરા ઉપર ને બધે જ્યારે અથડાશે ત્યારે સ્લોપ એરિયા એ ઇફેક્ટિવ એરિયા તરીકે વર્તે છે. અને ગુણ્યા શું કરશું? પ્રેશર, જે આપણે હમણાં ફાઇન્ડ આઉટ કર્યું. તો આ છે એક્સટર્નલ પ્રેશર કોફિશિયન્ટ. એક્સટર્નલ પ્રેશર કોફિશિયન્ટ. જ્યારે આ છે ઇન્ટરનલ પ્રેશર કોફિશિયન્ટ. હવે આ બે કોફિશિયન્ટનું વર્ક કેવું છે? તો કે પ્રેશર કંઈ બહારથી જનરેટ ન થઈ શકે, અંદરથી પણ બહાર પ્રેશર જનરેટ થતું હોય. તો અંદરથી પ્રેશર જે લાગે છે અને બહારથી પ્રેશર લાગે છે તે વસ્તુની આપણે અહીંયા કમ્પેરિઝન કરી અને વસ્તુ છેલ્લે હું તમને બતાવીશ કે શું ઇફેક્ટ આવે છે, ફાઇનલી ઇફેક્ટ શું થાય છે. તો આ સૂત્ર તમે અહીંયા પ્લેસ કર્યું. હવે તમારે એક વસ્તુ તમારે જોવાની રહેશે. તો કે હવે આપણે આને પ્રોસીડ કરવાનું છે. CPE અને CPI તમારે મેળવવાનું છે. તો પહેલા આપણે CPE ગોતશું. બરાબર. પહેલા આપણે આ CPE એક્સટર્નલ પ્રેશર કોફિશિયન્ટ આપણે ફાઇન્ડ આઉટ કરશું. તો કે કઈ રીતના આપણે એ મળે. તો એ મેળવવા માટે અહીંયા એક કોષ્ટક આપેલું છે પેજ નંબર ઉપર. પેજ નંબર કયું છે? આ પેજ નંબર 16 છે અને ટેબલ નંબર 5. આના ઉપર આ કોષ્ટક આપેલું છે. ત્યાં તમને આ 3 શ્રેણી દેખાય કે અડધા કરતા નીચો H/W નો રેશિયો,
અડધા અને દોઢની વચ્ચે અને 1.5 અને 6 ની વચ્ચે. તો h/w ના રેશિયા પ્રમાણે આ 3 પાર્ટ પાડેલા છે. તો પેલા હું h/w પેલા હું જણાવી લઉં કે મારે કેટલું થઈ છે. અહીંયા 20 મીટરની મારી બિલ્ડિંગની હાઈટ અને 15 મીટરનો સ્પાન મારો, એટલે 1.33 આવ્યું. હવે આ કેની વચારે છે? તો કે આ અડધા અને દોઢની વચારે જ આવ્યું. તો મારે આ પાર્ટ ફોલો કરવાનો રહેશે. તો હવે તમે જોઈ શકો છો અહીંયા EF, GH અને EG અને FH આવી રીતના પાર્ટ પાડીને આપેલા છે. તો વસ્તુ કેવી થાય? આ વસ્તુ તમને કઈ રીતના આપેલી છે એવું તમને એકવાર અહીં એક્સપ્લેન કરીને આપું છું, બરાબર? તમારા કોન્સેપ્ટ માટે કામ લાગશે. એઝ એ એક્ઝામ્પલ, આ એક ટ્રસ્ટ છે, એના 4 ભાગ પાડી નાખ્યા મેં. કોઈ ટ્રસ્ટનું બિલ્ડિંગ છે. આ ભાગને મેં EF, GH આવી રીતના દર્શાવી દીધું. હવે પવન આ બાજુથી પણ ફૂંકાય એટલે કે EH સાઈડેથી ફૂંકાય, પવન આ બાજુથી પણ ફૂંકાય એટલે કે EF સાઈડ ઉપર લાગે. જ્યારે આ બાજુથી ફૂંકાય ત્યારે FG સાઈડ ઉપર લાગે, અને આ બાજુથી ફૂંકાય પવન ત્યારે H અને G સાઈડ ઉપર વિન્ડનું પ્રેશર જે એ લોડ જનરેટ કરે. તો એ પ્રમાણે અહીંયા તમને પાડીને આપેલા છે ભાગ. તમે તમારા કોડના પેજની સામેની બાજુ પણ આ ફિગરને તમે એનાલિસિસ કરી શકો છો, બરાબર? પણ આ વસ્તુ અહીંયા દર્શાવવાની જરૂર નથી. આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ્પલના સ્ટેપ, જે આપને અપાવી શકે છે માર્ક, બરાબર? તો મારે શું કરવું પડશે? તો કે હવે મારે ફાઇન્ડ આઉટ કરવાના છે કે કઈ રીતના મારું આમાં જવાબ આવે. તો પહેલા હું અહીંયા EF માં જોઈશ, બરાબર? ચાલો, મેં કલેક્ટ કર્યું અહીંયા EF સાઈડ જોવાનું ચાલુ કરી મેં, બરાબર? હવે અહીંયા આલ્ફાના ડિગ્રીના એંગલ આપેલા છે. તો મારે આલ્ફા કેટલો છે મારી પાસે? તો પહેલા આપણે ઇનિશિયલમાં ગણેલો હતો ને કે 21.8 મારો આલ્ફા છે. ઓકે, નાવ હું અહીં જોઉં છું કે મારો આલ્ફા ક્યાં પ્લેસ થાય છે? તો કે 21.8 તો ડાયરેક્ટ તો મને મળશે નહીં, મારે આમાં ઇન્ટરપોલેશન કરવું પડશે. તો ઇન્ટરપોલેશન કઈ રીતના કરાય એ હું તમને આમાં જણાવું છું, બરાબર? તો 20 ની સામે કેટલી વેલ્યુ આપેલી છે? તો 20 ની સામે સાહેબ આવેલી છે -0.7, બરાબર ને? 20 ની સામે કેટલી આપેલી છે? -0.7 જ આપેલી છે ને? તો એની સામે આ લખું -0.7. માઇનસને ઘડીક રહેવા દઉં, બરાબર? આપણે પેલા વેલ્યુ સાથે ડીલ કરી લઈએ થોડી. ને નીચે આવ્યું 30, એમાં વેલ્યુ છે -0.2. એટલે કે હવે તમને ખ્યાલ આવ્યો હશે કે ઉપરથી નીચે જતા આંકડાની વેલ્યુમાં ઘટાડો આવે છે, બરાબર? અને 21.8 20 અને 30 ની વચ્ચે ક્યાંક એક્ઝિસ્ટ કરે છે. તો હવે હું વસ્તુ શું કરું ને તમે સમજજો. જો અહીંયા આ બેની વચ્ચે 10 નો ડિફરન્સ ક્રિએટ થયો, ત્યારે સામેની બાજુએ ડિફરન્સ પડ્યો કેટલો? 0.7 ને 0.2 ની વચ્ચે 0.5 નો ડિફરન્સ પડ્યો. તો 21.8 એટલે કે 1.8 નો ડિફરન્સ અહીંયા આવે, બરાબર? ડિગ્રીનો. તો અહીંયા કેટલો જવાબ આવી શકે? બરાબર ને? શું જવાબ આવ્યો મારો? જવાબ 0.09. તો ઉપરથી નીચે જતા જ્યારે ઘટાડો થાય છે તો ત્યારે મારે શું કરવાનું? 0.7 માંથી આ વસ્તુ ઘટાડી દઉં એટલે મને અહીંયા મારા 21.8 ની વેલ્યુ મળી જાય. તો અહીંયા આગળ CPA ની વેલ્યુ શું થશે? શું થશે વેલ્યુ? તો કે 0.7 છે, એમાંથી સાહેબ તમે 0.09 ઘટાડી દો, અને માઇનસ તો તમે લીધો નથી એટલે એઝ ઇટ ઇઝ રાખી દો, કેમ કે અહીંયા માઇનસ રિપીટ થાય છે એટલે. તો કે હાલો ઓકે, માઇનસ, અને જવાબ મારો આવ્યો 0.61, બરાબર? આ મેં ગોત્યું EF માટે. હવે તમે GH નું જોઈ શકો અહીંયા. તો એમાં તમારે આ વસ્તુ ગણવાની જરૂર નહીં પડે. કેમ? તમે જુઓ 21.8 તમારો એંગલ છે, 20 માટે પણ 0.5 છે અને 30 માટે પણ 0.5 છે. તો જ્યારે બંને માટે 0.5 આપેલો હોય તો ત્યારે GH તમે ડાયરેક્ટ લઈ શકો કેટલો? -0.5. એટલે હું અહીંયા તો આગળના પેજમાં મેં વાત કરી EF ની.
gh તો તમારી વેલ્યુ બદલાવાની છે નહીં, તો gh માં તમારું CPA ની વેલ્યુ શું થશે? આલ્ફા 21.8 માટે તો કે 20 માટે પણ ઈ જ છે અને 30 માટે પણ ઈ જ છે, તો એનું ઇન્ટરપોલેશન કરવાની જરૂર નથી, તમે ડાયરેક્ટથી 0.5 તમે લખી શકો. હવે આવી આ બાજુ વિન્ડ થીટા 90 ડિગ્રી માટે, બરાબર. ઓલું થીટા 0 ડિગ્રી માટે હતું, આ થીટા 90 ડિગ્રી માટે. હવે તેમાં EG આવ્યું. હવે તો EG માં તમે ઓબ્ઝર્વેશન કરો તો EG માં આપણે આલ્ફા 21.8 ની વેલ્યુ તપાસવા જઈએ તો એમાં બંને શું મળે છે? તો કે બંનેમાં 0.8 છે, 20 માં અને 30 માં બંનેમાં. તો હું મારી CPE ની વેલ્યુ ડાયરેક્ટ -0.8 લખી શકું કે નો ડાઉટ લખી શકીએ ને આપણે? શું પ્રોબ્લેમ છે? કેમ કે બંનેમાં સેમ છે તો આપણે ત્યાં પણ ઇન્ટરપોલેશન કરવાની જરૂર આવતી જ નથી, બરાબર. તો FH સાઈડ માટે આલ્ફા કેટલો છે આપણો પહેલેથી? 21.8 ડિગ્રી. ઓકે, તો 20 માટે FH માં તમને કેટલી કિંમત આપેલી છે? 0.6. 30 માટે 0.8. તો હવે ઇન્ટરપોલેશન કરવું પડશે. અહીંયા એ 10 ની ગેપ પડે છે, તે અહીંયા ગેપ કેટલાનો છે? 0.2 નો. જ્યારે અહીંયા 1.8 નો ગેપ પડશે ત્યારે અહીંયા વેલ્યુ કેટલી આવી શકશે? તો કે વેલ્યુ આવશે 0.036, બરાબર. તો હવે ઉપરથી નીચે જતા વેલ્યુમાં વધારો થાય છે તો આપણે અહીંયા એડ કરવાનું રહેશે, એટલે કે CPE ઇઝ ઇક્વલ ટુ માઇનસ તો એઝ ઇટ ઇઝ 0.6 પ્લસ 0.036. ઓકે, શું જવાબ આવ્યો? -636, 0.636. તો આપણે કિંમત કઈ લેવાની છે? મેક્સિમમ વેલ્યુ આપણે લેવાની છે, બરાબર. તો મેક્સિમમ વેલ્યુ કઈ છે? તો CPE ઇઝ ઇક્વલ ટુ કેટલી આવી હતી? 0.8. મેક્સિમમ વેલ્યુ કેટલી આવી CPE ની? તો કે 0.8. તો આપણે 0.8 લીધી. હવે વારો આવ્યો CPI નો, એક્સટર્નલ પ્રેશર. હવે ઇન્ટરનલ પ્રેશર ગોતવાનું છે, બરાબર. તો ઇન્ટરનલ પ્રેશર છે તો એની માટે તમને એક વસ્તુ આપેલી છે તમારા ક્વેશ્ચનમાં કે વોલ ઓપનિંગ %, છે. ઓકે, તો જ્યારે વોલ ઓપનિંગ 10% હોય ત્યારે પેજ નંબર 27 અને 36 મુજબ આપણે વસ્તુ ગણીએ ત્યારે તમને કંઈક આવો જવાબ મળે કે CPI એ તમે ±0.5 લેવાનું. તમે જોઈ શકો છો એક રેન્જ આપેલી છે અહીંયા, 10 થી 20% આટલી એવી રીતના આખી રેન્જ આપેલી છે. તો રેન્જ ઉપરથી વેલ્યુ પિક કરવાની છે, 0.5 કા 0.7. તો આપણી રેન્જ આવે છે એ પ્રમાણે આપણી વેલ્યુ CPI ની 0.5 થાય છે. તો હવે શું કરવાનું? તો કે હવે સૂત્રમાં કિંમત મૂકવાની ને. શું સૂત્ર હતું આપણું? CPE - CPI ગુણ્યા PZ પ્રેશર અને છેલ્લે આવ્યો એરિયા, બરાબર. CPE શું આવ્યું? -0.8. CPI 0.5. PZ શું હતું આપણું? તો કે 787.5. એન્ડ અહીંયા સ્લોપ એરિયા લેવાનો છે 32.31. આ છે તમારો સ્લોપ એરિયા. કેમ સ્લોપ એરિયા લેવાનો છે? તો રીઝન એવું છે કે જ્યારે વિન્ડ લોડ લાગશે ત્યારે તો છત ઉપર જ લાગશે ને, અને સાઈડ ઉપરથી આવે એટલે તમારો સ્લોપિંગ એરિયા જ ઇફેક્ટિવ એરિયા બને. એટલે આપણે અહીંયા સ્લોપ એરિયા લેવાનો છે. શું જવાબ આવ્યો આપણો? -33,077.
1.36 ન્યૂટન. આ તમારું એફ આવ્યું. બરાબર. આ છે ટોટલ વિન્ડ લોડ. બરાબર. તમારો ટોટલ વિન્ડ લોડ આવ્યો આટલો. માઇનસ શું સૂચવે છે? તો માઇનસ પ્રેશરમાં તમે જુઓ તો સક્શન સૂચવે. એટલે કે જ્યારે હવા ખેંચાતી હોય ને ત્યારે આપણે સક્શન કહીએ, અને બહારથી એક્સટર્નલ તરીકે લાગે તો એને આપણે પ્રેશર કહીએ. તો માઇનસ શું કામે? તમને ખ્યાલ આવી ગયો? તો હવે લાસ્ટ ગણતરી વધી કઈ? તો કે વિન્ડ લોડ ફોર આઈપીપી. જેમ આપણે કેમાં ગણતરી કરી હતી? ડેડ લોડ અને લાઈવ લોડમાં આપણે ગણ્યું હતું કે નહીં? અને વિન્ડ લોડ ફોર ઈપીપી. આખરી સ્ટેપ અને બહુ ઈઝી સ્ટેપ. ટોટલ હતો 33,077.36. તો એને 4 વડે ભાગી નાખવું. આ આપણા પેનલ પોઈન્ટ છે. બરાબર. એટલું યાદ રાખવું તમારે. પેનલ પોઈન્ટ છે. શું જવાબ આવ્યો મારો? 8269.34 ન્યૂટન. તમને ખબર જ છે. હવે અડધો હોય આના કરતા 2 વડે ભાંગી નાખો. શું જવાબ આવશે? 4134.67 ન્યૂટન. તો હવે તમારો દાખલો પૂરો થઈ ગયો છે. તમારે ગોતવાનું હતું એ તમને ફાઇનલ રિઝલ્ટ તમને બધા અહીંયા મળી ગયા છે. તો ફાઇનલ રિઝલ્ટ શું મળેલા છે તમને? તો કે તમને ડેડ લોડ મળ્યો 2950 કિલો ન્યૂટન. તમને લાઈવ લોડ મળ્યો 2. આ ન્યૂટનમાં લખાઈ ગયું છે, આપણે કિલોમીટરમાં લખવાનું છે. તો 2.95 કિલો ન્યૂટન થશે. 2.5 કિલો ન્યૂટન. અને આખરે આવ્યો વિન્ડ લોડ 8.27 કિલો ન્યૂટન. આ ટોટલ કિલો ન્યૂટન આપણે ટોટલ ફોર્સ લખેલા છીએ આપણે. જેમ તમને અહીંયા મળેલો છે ને કે આ ટોટલ આઈપીપી ઉપર લાગેલો ફોર્સ છે ને, તો અહીંયા જો તમે આને કિલોન્યુટનમાં કન્વર્ટ કરો તો 8.269 કિલોન્યુટન થાય. તમે આને ફેરવો તો 8.27 કિલોન્યુટન તમને અહીંયાથી મળી જાય. તો આ હતી ડેડ લોડ, વિન્ડ લોડ અને લાઈવ લોડની ગણતરી. આ દાખલો તમારે પરીક્ષામાં ગણવાનો જ છે. એ રીતથી જ તમારે જવાનું છે, કેમ કે ફિક્સ જ છે 7 માર્કમાં કે 5 માર્કમાં તમને આ દાખલો તમારે પેપરમાં ગણવાનો પૂછાય જ છે. અને એક થિયરી, કોઈ પણ ટાઈપ ઓફ ટ્રસ વાળી તમને થિયરી પૂછાઈ શકે. તો આ હતું આ ચેપ્ટરનું પૂરું એનાલિસિસ. તમે ટ્રાય કરી છે કે માતૃભાષામાં તમને યોગ્ય કોન્સેપ્ટ તમને સમજાવી શકું. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. હવે તમે કેપેબલ છો કે તમે ડેડ લોડ, લાઈવ લોડ અને વિન્ડ લોડ ફાઇન્ડ કરી શકો આ રીતથી. બરાબર. અને આ જ રીત એક્ઝામમાં પૂછાય છે. તેમાં કંઈ નવીન આવતું નથી. બરાબર છે. તો આ જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો. અને એક્ઝામ નજીક આવી રહી છે તો જે પણ વિદ્યાર્થીઓને આવા નોલેજની જરૂર હોય તેને તમે શેર કરજો. ઓકે મિત્રો. જો પોઝિટિવ રિસ્પોન્સ હશે તો હું આગળ પણ આવા ચેપ્ટરના વિડીયો લઈને આવીશ, જેમાં તમને માતૃભાષામાં તમને એન્જિનિયરિંગના બધા કોન્સેપ્ટ હું તમને શીખવીશ. તો મળીએ આગલા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.